الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم وإن تعدوا نعمة الله لا تحصوها وإن تعدوا نعمة الله لا تحصوها. صلوات اللهم صل على محمد وآل محمد. लगभग 1991 यानी 1990 एक ન્યુરો સાયન્ટિસ્ટ પસાર થયા હતા અને એનું નામ હતું ગ્લિયોકોમા અને ખાસ એનું જે સરનેમ હતો એ હતો રિસોલાટી. એ એક રિસર્ચ કર્યો હતો યુનિવર્સિટી ઓફ ફાર્મા યાની ઇટાલીમાં. એ જાનવરો ઉપર ખાસ કરીને મંકી એટલે વાંદરા ઉપર એ રિસર્ચ કરતો હતો. રિસર્ચ એ કરતો હતો કે ઇન્સાનની મગજમાં જે એક ન્યુરોન્સ હોય છે એ ન્યુરોન્સ એ લોકોની અંદર જાનવરોની અંદર એ જોયો કે એ છે. પછી રિસર્ચ કર્યો કે આયા આ ચીજ ઇન્સાનોની અંદર છે કે નથી. તો ઇન્સાનોની અંદર પણ એ ચીજ જોયો કે સાચે ને ઇન્સાનોની અંદર પણ ન્યુરોન્સ છે. ન્યુરોન્સને સિમ્પલ ભાષામાં આપણે કહીએ કે એવા ઇલેક્ટ્રિક વાયર્સ હોય છે માઇન્ડની અંદર યા એવા ઇમોશન્સ કે ફીલિંગ્સ હોય છે કે સામે વાળો આપણે જોઈએ કે કાંઈ એને લાગી ગયું યા કાંઈ થઈ ગયું તો ફોરન અમને એફેક્ટ થાય. એક્ઝામ્પલ કોઈ એવા છે કે જે લોહીને જોઈ કરીને બેહોશ પડી જાય છે છે એવા. તો આ જે છે ન્યુરોન્સ સિમ્પલમાં એ લોકો રિસર્ચ કર્યા એને કહેવાય કે મિરર એટલે આરીસો મિરર ન્યુરોન્સ. અને આ જે મિરર ન્યુરોન્સ છે એ બધા ઇન્સાનોમાં હોય છે પણ કોઈ વખતે આ ન્યુરોન્સ એક્ટિવ કરે છે ને કોઈ વખતે આ એક્ટિવ નથી કરતા. આજે આપણે જોઈએ કે દુનિયાની અંદર આપણે જોઈએ ગાઝામાં જે શું થઈ રહ્યું છે આપણી નદીઓની સામે ફલસ્તીનનું એક્ઝામ્પલ આપણે લઈ લે પ્લસ દુનિયાના જુદા જુદા માં જ્યારે ફક્ત આપણે એને જોઈએ છે અમે શોક થઈ જાય છે. અમારું દિલ વહી પડે છે, અમે વ્યાધિમાં આવી જાય છે. પણ અમારી દિલની અંદર એ ત્રણ વસ્તુ પેદા થાય છે. ઓચિંતાનું એમ થાય છે કે અમે એ લોકો પાસે શું કરી શકીએ. એક્ઝામ્પલ અલ્લાહ ન કરે ખુદા ન ખાસ્તા કે કોઈ એવી ફેમિલી ઉપર કઈ હાદસો થઈ ગયો, કઈ બનાવ બની ગયું. હમણાં જેવી રીતે આપણે જોયા ઇન્ડિયામાં શું થયું હતું, ફ્લાઇટ ફક્ત ઉપડી હતી. કહેવત છે ને કે આપણે ટિકિટ હંમેશા આપણા પૈસાથી લઈએ છીએ. ફ્લાઇટની ટિકિટ આપણે આપણા પૈસાથી લઈએ છીએ પણ જ્યારે ઉતરે છે તો આપણા કિસ્મતથી ઉતરે છે. તો આપણે ખબર ન હતી કે શું થયું ને આપણે બધું મીડિયામાં ફક્ત જોયા. ઓકે, અને આપણે એકદમ એની અંદર એક જઝ્બો પેદા થઈ ગયો, શું થયું, આપણે પેટ ભરતું હતું,
અમુક ફેમિલી એ લોકો ઇંગ્લેન્ડમાં હતા, આપણે જોતા હતા કે શું થયું. આજે બાપ પોતાના દીકરાથી જુદા થઈ ગયો, દીકરો પોતાની માથી જુદા થઈ ગયો, આવી બધી હાદસાઓ આપણે સાંભળતા હતા. તો આપણે એક જજ્બો પેદા થયો, એને કહેવાય કે ન્યુરોન્સ આપણા જે મગજમાં ચાલે છે, મિરર ન્યુરોન્સ ફોરન એફેક્ટ કરે છે. જરાક પણ આપણે જોઈએ છે આપણે બી જાય છે ને આપણે અમારું દિલ, કારણ કે એ એક ઇમોશન્સ હોય છે. એ ફક્ત જાનવરોમાં જ નથી બલ્કિ ઇન્સાનોની અંદર પણ છે. રિસર્ચ કરીને ઇન્સાનોની અંદર બી થઈ છે. પણ જ્યારે એ બનાવ બને છે તો અમારી અંદર 3 વસ્તુ પેદા થઈ છે. પહેલી વસ્તુ કે આપણે ફક્ત સાંભળ્યા, એક્ઝામ્પલ ન્યૂઝમાં વાંચ્યા, અમે સાંભળીએ કે અમે કાશ એ લોકો પાસે કંઈ કરી શકીએ. અમારી અંદર થઈ છે કે નથી થતું, અમે કંઈ કરી શકીએ, પણ અમે શું કરી શકીએ? વધારે પડતું આપણે કાંઈ એ લોકોને, કોઈ ફેમિલીને આપણે ફાઇનાન્શિયલી હેલ્પ કરી શકીએ. એ કેટલો આપણે હેલ્પ કરીએ. બીજું વખતે કદાચ એ થઈ શકે કે ના હું એ લોકોનો બદલો લઈશ. કોઈ એવા હોય છે સ્ટ્રોંગ પર્સનાલિટી કે હું એ લોકોનો બદલો લઈશ. આપણે બદલો લઈને શું કરીએ? કંઈ થાય ના. વધારે પછી આપણે એ લોકો પાસે બેસી ને એ લોકોને શું કહેશું? આઈ એમ સોરી. બીજું કાંઈ વસ્તુ નથી. આપણે વખતે શાંતિ મળે કે ન મળે. પણ રિસર્ચ કહે છે ને એની અંદર ખાસ કરીને રોબર્ટ ઇમુસ 15 વર્ષ સુધી એક ચીજ ઉપર રિસર્ચ કર્યો છે ને આજે આ મારું અનુમાન છે. આ ચીજ શું છે? એ કહે છે કે અગર આ ચીજથી, આ એક્શનથી આપણે અગર અમલ કરશું તો એમાં 3 ફાયદાઓ થાય છે. પહેલું કે ઓટોમેટિકલી અમારું માઇન્ડ જે છે કામ થઈ જશે. જજ્બાતમાં અમે આવશું, ઇલાજ થાય છે. બીજું છે કે આપણી મેન્ટલ જે શાંતિ છે, મનની શાંતિ, મગજની શાંતિ આપણે મળી જશે. અને ત્રીજું એ છે કે અમને જે છે ને એક ઉમ્મીદની કિરણ જાગશે. જ્યારે એવી કઈ સિચ્યુએશન આવી જાય તો અમને અગર આ ચીજને ફોલો કરશું અને આ 15 વર્ષ સુધી, 15 વર્ષ તો મામૂલી વખત નથી, 15 વર્ષ સુધી આ એને રિસર્ચ કર્યો છે કેલિફોર્નિયાની યુનિવર્સિટીની અંદર રિસર્ચ કર્યો છે અને એનું નામ છે રોબર્ટ. હવે આ ચીજ છે શું? અને શૈતાન આપણો ઇબાદતનો દુશ્મન નથી, આ ચીજનો દુશ્મન છે. શૈતાન ને આપણે ઇબાદતથી કાંઈ નથી કરતું, પણ આપણે આ એક્શન કરે એ શૈતાનને બરદાસ્ત નથી થતું. હવે આ એક્શન છે શું? અને એ એક્શન છે ગ્રેટિટ્યુડ, એટલે શુક્રગુજારી. આજે લો ઓફ એટ્રેક્શન આપણે સાંભળ્યા છે ને, લો ઓફ એટ્રેક્શન. જે આપણે વિચારતા હોય એ થાય છે. whatever we think it is going to happen. જે આપણે વિચાર કરે છે એ થાય છે. પણ એક્ઝામ્પલ અગર હું તમને કહું કે આજે તમે બારે જાજો, પણ તમે લાલ ગાડીને તમે જોજો ના તો તમે વધારે પડતું લાલ ગાડી જ ચલાવશો. because of the આ એક લો ઓફ એટ્રેક્શન છે. જે કોઈ વખતે આપણે જે ચીજને એટ્રેક્ટ કરશું એ ચીજ અમારી સાથે આવશે. તો હર વખત જ્યારે ઇન્સાનની કાંઈ તકલીફ આવી જાય, કાંઈ ઇમ્તિહાન આવી જાય તો આ શુક્ર છે. ઘણા બધા એવા આપણા સ્ટુડન્ટ્સ કે જે એક્ઝામિનેશનની અંદર બિચારા એ લોકો એટલા બધા સારા માર્ક્સ નથી લઈ આવતા. તો એ લોકોને શું થાય છે? એ લોકો એકદમ એ લોકો ડિસ્પ્રેટ થઈ જાય છે અને એ લોકોને મગજમાં અસર કરે છે કે પછી ઘણી બધી જાતની બીમારીઓ પેદા થાય. ફક્ત શું? ચિંતા અને વ્યાધિ. તો એની રિપ્લેસમાં અગર આપણે વિચાર કરીએ કે અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર ખુદા, હું અહીંયા સુધી તો પહોંચ્યો
બાકી આગળ જતા ફક્ત આટલું જ આપણે વિચાર કરે તમને આ સાંભળવા કેટલું મજા આવે છે. ચલો અલ્હમ્દુલિલ્લાહ આટલું તો મારું કામ આસાન થયું. બાકી જોઈએ શું થશે. ફક્ત આ જ શબ્દો મારી મોઢામાંથી નીકળ્યો અને તમને સાંભળ્યા, તમને કેટલી મજા આવી. અગર આપણે એ જ અમારી ઇમોશન્સને લાવશું તો એનું ઇફેક્ટ અમારી અંદર કેટલું ફાસ્ટ થશે. શરૂઆત કરીને મોહમ્મદ વાલે મોહમ્મદ આ શુક્રગુજારી ગ્રેટિટ્યુડ ઇઝ ધ બેસ્ટ એટીટ્યુડ કહેવામાં આવ્યું છે. આ ગ્રેટિટ્યુડ જે છે ને અને શૈતાન ને આપણી ઇબાદતથી કાંઈ ફરક નથી પડતો. ઇબાદત આપણી જેટલી પણ કરે પણ શૈતાનની એકદમ આપણે એમ કહીએ કે શૈતાનને જરાય નથી ગમતું કે અમે અલ્લાહનું શુક્ર અદા કરીએ. એ શૈતાન અલ્લાહનું શુક્રનો દુશ્મન છે. જેવો આપણે અલ્લાહનું શુક્ર અદા કરતા જશું, ઇબાદત આપણે કેટલી કરી, આપણાથી વધારે એ ઇબાદત કર્યો છે. અગર આપણે જોવા જઈએ આપણી ઇબાદત તો કાંઈ નથી, કેટલા વર્ષોની એની ઇબાદત નથી. પણ આ જ્યારે અમે શુક્ર કરે છે એ ખુદા એ શૈતાનને નથી ગમતું. કેમ કે આ મારી સામે અલ્લાહના વખાણ કેમ કરે છે, શુક્ર ખુદા કેમ કરે છે. આ શુક્ર ખુદા એક એવો પાવરફુલ ચીજ છે અને અલ્લાહનો વાયદો છે, લઇન શકરતુમ લઅઝીદન્નકુમ. તમે શુક્ર કરતા જાઓ હું તમારી નહેમતોમાં વધારો કરતો જઈશ. આ એકચ્યુઅલી લો ઓફ એટ્રેક્શન છે, એ સાયન્સ છે. કારણ કે અગર આપણે કોઈ ચીજને કમ્પ્લેન કરશું તો આ ચીજ અમને મળશે. જેવી રીતે હું તમને કીધું કે આ લાલ ગાડી ન જોજો, આપણે લાલ ગાડી જ દેખાય છે. જે ચીજને અગર આપણે એને વિચારશું, અગર આપણે અલ્લાહની નહેમતોનો સારો વિચાર કર્યા તો એ જ નહેમત આપણે પાછો મળશે. એટલા માટે કહેવામાં આવે છે કે કોઈ દિવસ ન કહેવું કે મારાથી નહીં થાય. તમારે કોઈ દિવસ નહીં થાય. કેમ? કારણ કે આપણો સબકોન્શિયસ જે છે આ એક બે વસ્તુ છે. એક છે કોન્શિયસ ને બીજો છે સબકોન્શિયસ. જ્યારે કોન્શિયસમાં એક વાત આવી જાય છે, સબકોન્શિયસ એને સ્કેન કરી લે છે. સ્કેન કરવા બાદ જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે નહીં થાય તો એનો મતલબ એમ છે કોઈ દિવસ નહીં થાય. પણ જ્યારે આપણે વિચાર કરે કે ના થઈ રહેશે, બધા પાસેથી થાય છે, મારાથી કેમ નહીં થાય, તો એ ચીજ પોતે અમારી તરફ આવશે ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એવા હાલાત પેદા ક્રિએટ કરી નાખશે કે જેથી કરીને આ ચીજ અમારી તરફ આવે ને અમે એ ચીજને અંજામ આપીએ. સિમ્પલ એક વસ્તુ છે. બે છોકરાઓ હતા. એક છોકરાની ઉંમર 11 વર્ષની હતી ને એક છોકરાની ઉંમર 8 વર્ષની હતી. 11 અને 8. હવે એ લોકો જે છે ડેઝર્ટમાં જંગલમાં એ લોકો ફરવા ગયા હતા. છોકરાઓ છે રમતા હોય, ફરવા ગયા હતા. એ લોકો રમતા રમતા એ લોકોને જરા જેથી લેટ થઈ ગયું. લેટ થઈ ગયું તો એ લોકો મા બાપ ત્યાં બેઠા હતા, વાત જોતા હતા. અને જ્યારે વાત જોતા હતા એ લોકો કે તમે શું કામ લેટ આવ્યા? તો આ 8 વર્ષનો છોકરો કહે છે આજે મારું દોસ્ત જેની એજ 11 વર્ષની હતી, એ કહે છે કે એ જે છે ને વેલની અંદર કુવાની અંદર પડી ગયો હતો અને હું એને બહાર કાઢ્યો. કોઈ એની વાત ઉપર ભરોસો નથી કર્યો, કોઈ નથી કર્યો. તો આ કેમ બની શકે? આ 8 વર્ષનો છોકરો ને આ 11 વર્ષનો છોકરો પડી ગયો અને એ કીધું કે તમે જે છે બહાના કાઢો છો. પણ ત્યાં એક વાઇસ મેન બેઠો હતો, વિશાળ દૂરંદેશ. એને કહે છે કે ના એ છોકરો સાચું બોલે છે. તો કે તમે કેમ સમજો? એના હાથને તમે જો, એના કપડાને તમે જો, ખબર પડી આવે છે કે એ પહેર્યો છે. કેમ? કારણ કે ત્યાં જે છે ને બીજો કોઈ હતો ના એને ઈ કહેવા વાળો કે યુ કેન નોટ ડુ ઇટ, તમે નહીં કરી શકો. એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણા બચ્ચાઓ કાંઈ કરતા હોય ને તો આપણે એમને કરવા દે. યુ કેન ડુ ઇટ,
આ ચીજ હમણાંથી એ લોકોની અંદર એક માઇન્ડ બિલ્ડ થાય છે, ન્યુરોન્સ પેદા થાય છે, અને આપણે એ લોકો ના તમે કરી શકો છો. અગર આપણે નાનપણથી એને કરી શકો, ના તમે નહીં કરી શકો, તો લોકો પોતાની મગજમાં એક ખોફ પેદા થઈ જાય છે, અને આ ખોફ, આ ડર જે છે તેઓને ડિસ્ટ્રોય કરી નાખે છે. તો એટલે આ શુક્ર જે છે, શુક્ર ખુદા આ ઇન્સાનને એકદમ તાકાત આપે છે. થેન્કફુલનેસ જે છે આપણી હર પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. અને કહેવત છે, જેટલા મોટા સાયકોથેરાપિસ્ટ હોય છે એ લોકો કહે છે કે કમસે કમ દિવસની અંદર 5 એવી નેમતોનું શુક્ર અદા કરો કે જે અલ્લાહે તમને આપ્યો છે. આજે આપણે જે નથી મળ્યું એના ઉપર આપણે શિકાયત કરે છે, પણ જે ચીજની અમે માંગણી પણ નથી કરી, અલ્લાહે અમને શું નથી આપ્યો છે એનો હિસાબ આપણે નથી કરી શક્યા. અલ્લાહ પાસેથી આપણે આંખ માંગ્યા, અલ્લાહે આપ્યો. અલ્લાહ પાસેથી આપણે હાથ માંગ્યા તો અલ્લાહે નથી આપ્યો, એના ઉપર આપણે શિકાયત. સૈયદ સજ્જાદ ઇમામ ઝૈનુલ આબિદીનની જિંદગીથી આપણે ઇમામ ઝૈનુલ આબિદીન જેમની આજે શહાદત અને વફાત થયા છે, શું ઈ બીમાર નહોતા? અગર ઈ દુઆ કરે તો એની શફા ન મળે? એક સવાલ પેદા થાય છે કે અગર દુઆ કરે તો શું એની તો કોક વખતે આપણી દુઆ કબૂલ નથી થતી, તો અલ્લાહનો તો વાયદો છે કે હું તમારી દુઆને કબૂલ કરીશ. ભલે આજે નથી થઈ, થોડો ટાઈમ પછી થશે. અગર એ દુઆ કબૂલ પણ નહીં થાય તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારી નેકીઓમાં આ દુઆનો અસર રિપ્લેસ કરી નાખશે. તો અલ્લાહનો વાયદો કોઈ દિવસ ખોટું નહીં થાય. તો આજે આપણા ઇમામ ઝૈનુલ આબિદીન ની દુઆ કરીને એની શફા ન મળી શકે? જરૂર મળી શકે. દુનિયા વાળાઓને આ એક્ઝામ્પલ દેખાડવા માટે કે અમુક વસ્તુ જે છે ને આપણી હાથમાં નથી, ખુદાની હાથમાં છે. અમુક વસ્તુ અલ્લાહે ઇન્સાનને આપી છે, ને અમુક વસ્તુ જે છે આપણે અલ્લાહનું કામ છે, આપણે અલ્લાહ ઉપર સોંપી દે. પછી અગર આપણે અલ્લાહના કામોમાં સતત અંદાજી કરશું તો આપણે દુનિયામાં જોઈ રહ્યા છે કે આજે શું હાલત થઈ છે. આજે એ લોકો અલ્લાહના નેચરથી છેડછાડી કર્યા હતા. તમને ખબર છે કેવી રીતે કર્યા હતા? આજે અલ્લાહના નેચરથી રમતા હતા તેઓ, ને આજે અંદાજો થયો કે કેટલો સાયક્લોન અને સુનામી આવી ગઈ. અલ્લાહના નેચર જે છે એની એમ જ રહેવા દે. આજે તમે જો આજે દુનિયાની અંદર પોતાના સ્કિનના કલરને બતાવે છે. કોઈ અગર ધોળો હોય છે તો ત્યાં અમેરિકાની અંદર, કેનેડાની અંદર એવા પોલિશિંગ મશીન છે, એ લોકોને બનવું છે કાળો, એ મારા જેવાને જે છે બનવું છે ધોળું. એ સવાલ કરે મોહમ્મદ વાળો. કહેવાનો મતલબ મારું એ છે કે આજે એ લોકો કોશિશ કરે છે કે જે અલ્લાહે અમને બનાવ્યો છે, બસ અલ્હમ્દુલિલ્લાહ, હેલ્ધી છું, સ્કિન ફાઇન છે, શુક્ર ખુદાનો. આજે એ લોકો ચેન્જ કરે છે કે ના, મને જે છે લાલ થવું છે, મને બ્લુ થવું છે, હર ચીજનો કલર પોતે ચૂઝ કરીને પોતે બની આવે છે. પછી આપણે જ્યારે એ લોકોને જોઈએ તો કાર્ટૂન લાગે આપણને. એ સવાલ કરે મોહમ્મદ વાલી. કહેવાનો મતલબ એમ છે કે જે અલ્લાહે અમને જે બનાવ્યો છે એના ઉપર આપણે ખુશ રહેવું અને શુક્ર ખુદા કરવી. હર હાલતમાં શુક્ર ખુદા કરવી. આપણા ઇમામ સજ્જાદ, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની જિંદગીની અંદર જ્યારે કઈ તકલીફ પર આવે સજદે શુક્રમાં પડી જતા હતા, કઈ નેમત આવે તો શુક્રમાં પડી જતા હતા. ઇમામ ઝૈનુલ આબિદીન કેવી વાત કરે છે કે એ અલ્લાહ, હું તારો કઈ નેમતનો શુક્ર અદા કરું. અલ્લાહ, ઇમામ ઝૈનુલ આબિદીન ફરમાવે છે કે હું તારી કઈ નેમતનો શુક્ર અદા કરું. અગર હું
એક નેમતનો શુક્ર અદા કરવા ચાહું છું તો તારી દરમિયાનમાંથી એટલી બધી નેમતો મને મળે છે. સુબહાનઅલ્લાહ. આ શુક્ર ખુદા કેટલો પાવરફુલ અમલ છે. હર હાલની અંદર આપણે શુક્ર કરે. આજે જે અમારી જબાનમાં જે ટેસ્ટ બગ્સ છે, જેથી કરીને અમે જે મીઠાણ પણ ખાય છે તો મીઠાણ આપણે મહેસૂસ કરે છે. આપણે અગર મરચા ખાય છે તો અમારા ટેસ્ટ, અગર આપણે વિચાર કરીએ કે આ ટેસ્ટ બગ્સ અગર અલ્લાહે લઈ લે તો અમે ખબર ન પડે કે અમે મીઠું ખાય છે યા તીખું ખાય છે. આજે ઘણા બધા એવા ઇન્સાનો છે કે જેના પાસે જબાનમાં ટેસ્ટ બગ્સ નથી, ટેસ્ટ બર્ડ્સ નથી લોકોની અંદર, કારણ કે અલ્લાહે આ બર્ડ્સને કાઢી નાખ્યો છે. એનું એક કારણ છે. તો અલ્લાહનો આપણે આ ચીજનું શુક્ર અદા કરે. હર વખતે આપણે કમ્પ્લેન કરતા જશું, કારણ કે એને કહેવાય કુફરાને નેમત. જ્યારે શુક્ર મળે છે તો એને કહેવાય શુક્રાને નેમત. ને પછી આયત છે ને કે وَإِن تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا إِنَّ الْإِنسَانَ لَظَلُومٌ كَفَّارٌ. અલ્લાહે એટલી બધી નેમત આપ્યો છે કે ઇન્સાન એ નેમતોને એક્યુમ્યુલેટ નથી કરી શકતો, એની હિસાબ નથી કરી શકતો. ઇન્સાન સાચેને ના શુક્ર છે. પછી અલ્લાહ આયતમાં ફરમાવે છે ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરા વ ઇમ્મા અહસાન. હું તમારા માટે હિદાયતનો ઇંતજામ કરેલો છું. હવે એ તમારા ઉપર છે કે તમે એનો શુક્ર અદા કરો યા પછી તમે એનો અહસાન ફરામોશ કરી જાઓ. ઇમામ સજ્જાદની જિંદગી ઉપર અગર આપણે વિચાર કરીએ, ગૌર કરીએ તો ઘણી બધી ચીજો છે કે જેનાથી આપણે દર્શ મળે છે. પહેલી વસ્તુ, જ્યારે એમને નેમત મળતી હતી શુક્ર કરતા હતા, કાંઈ તકલીફ થતી હતી શુક્ર કરતા હતા, ઇમ્તિહાનમાં હતા શુક્ર કરતા હતા. આપણે શુક્ર કરે છે એની ફિલોસોફી હું મારી ઓડિયન્સને સમજાવવા માંગુ છું. આપણે જ્યારે સજદો રાખીએ છીએ, સજદો કે આપણે શું રાખીએ છીએ? આપણું માથું. એકચ્યુઅલી આપણે આપણું માથું નથી રાખતા. આપણા પાસે શું છે? 5 સેન્સ છે, હે ને? અડવાની તાકાત, જોવાની તાકાત, સૂંઘવાની તાકાત, ચખવાની તાકાત છે ને? આ છે કેટલા છે? 5 સેન્સ છે. આ બધા ક્યાં છે? અહીંયા છે. અગર અહીંયા આપણું મગજ કામ કરે તો આ બધું ચીજ ચાલે. અગર અહીંયા ઉડી ગયું તો આ અસર કરશે, અને બીજ અસર નહીં. અહીંયા ડોક્ટર્સ બેઠા છે એ લોકો વધારે નક્કી કરશે. અહીંયા આપણે અસર નહીં કરશે, આપણી વેજીટેબલ થઈ જશે, રાઈટ? આપણે અગર જોવા જઈએ કારણ કે અહીંયા અગર ચાલે છે એટલે આપણા હાથ અહીંયા થાય છે. એનું મતલબ કે બધી ચીજો અહીંયા છે, અહીંયા નથી. મોટર કંટ્રોલ અહીંયા છે. એટલે અલ્લાહ કહે છે કે આ જે તાકાત અલ્લાહે હું તમને આપ્યો છું, આ બધી પાંચો તાકાતને તમે મારા સામે સરેન્ડર કરી નાખો. જ્યારે આપણે સજદામાં જાય તો એ ચીજને વિચાર કરીએ કે આખી તાકાત મારા પાસે છે, હું આ મારી તાકાતને અલ્લાહ તારા પાસેથી સરેન્ડર કરી નાખું છું. તું જ મને તાકાત આપ્યો છે, આ જ તાકાત હું તારા ઉપર સરેન્ડર કરું છું. એટલે ઇન્સાન કોઈ દિવસ પણ મુતકબ્બિર અને એરોગેન્ટ નહીં થાય. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આજે આપણે જોઈએ ઇમામ સજ્જાદની દુઆએ સહીફે સજ્જાદિયા. આ દુઆ નથી બલકે એક ખજાનો છે, આખી ઇન્સાનની લાઈફ હિસ્ટ્રીનો ખજાનો છે. મુનાજાતે શાકિરીન. આપ ટાઈમ મળે આજે તમે જરૂર કરજો કે શુક્ર કરવા વાળાઓની મુનાજાત. અલ્લાહુ અકબર. કેવા શબ્દો છે. આપણે સાચીને અગર આ શબ્દો ફક્ત સાંભળે અમારું દિલ ખુશ થઈ જાય ને અમે કેવું અલ્લાહ માફ કરજે અગર મારી જિંદગીની અંદર કોઈ દિવસ પર નાશુકરી કર્યો હતો. એટલી બધી અલ્લાહે નેમતે અમને આપ્યો છે. આજે અલ્હમ્દુલિલ્લાહ આપણે જોઈએ કેટલો બ્યુટીફુલ સેન્ટર છે આપણા પાસે. મારી ઓડિયન્સની અંદર આપણે જોઈએ છે કેટલા બ્યુટીફુલ પીપલ્સ છે માશાઅલ્લાહ.
ને તમને ખબર છે જે અઝાદાર આજે મને ફખર થાય છે કે હું એવા અઝાદારોની વચમાં મજલિસ કરું છું કે જે અઝાદારોના કયામતના દિવસે તેનો ચહેરો નૂરાની થવાનો છે. સુબહાનલ્લાહ, હદીસ છે કે જે અઝાદાર ઇમામ હુસૈન ઉપર આંસુ આવે છે, મજલિસોમાં આવે છે, કયામતના દિવસે તેઓના ચહેરાઓ જે છે નૂરાની બની જશે. આજે મને ફખર થાય છે કે હું તમારા જેવા ચહેરાની ઝિયારત કરું, મુલાકાત કરું. અલ્લાહ તમે લોકોને સલામત રાખે. અલ્લાહ તમે દુનિયા અને આખિરતમાં નેમતો અતા કરે. દુનિયામાં પ્રોબ્લેમ્સ આવવાના છે. નો પેઇન નો ગેઇન. શું છે? નો પેઇન. નહીં, તમે અવાજ કહો તો મને ખબર પડે કે તમે ઇંગ્લિશ પણ આવડે છે. નો પેઇન એટલે જઝાકલ્લાહ. તો આ જે છે ને અગર કઈ દર્દ ન હોય ને, નો પેઇન, અગર આપણે દર્દ નથી તો કઈ હાસિલ કરવાય પણ ના. આ જિંદગી છે. કેટલી फाइन खूबसूरत बात इंसान के कि खुद ही को कर बुलंद इतना कि खुद दिल से पूछे बता तेरी रजा है. अल्लाह पोते हमने किए कि बता हुए तारी मर्जी पूछे. આ હર ઇન્સાનની જિંદગીની અંદર સ્ટ્રગલ હોય છે, તકલીફ હોય છે, અને તકલીફ પછી અલ્લાહે નેમત રાખ્યો છે. અને નેમત એમ નથી મળતી, પહેલે આ તકલીફ આવે, બરદાશ્ત કરી લે, પછી અને જે ઇમામને પૂછા કરવામાં આવતા હતું કે મૌલા તમે રાતના શું કરતા હતા, તમે ક્યાં જતા હતા? તો મૌલાનો જવાબ શું હતું? હું મારો આખિરતનું ભાતો તૈયાર કરતો હતો. ઇમામ શું કહેતા હતા કે હું મારો આખિરતનું, હાલાકી ઇમામ છે, એમને કઈ ભાતાની જરૂર નથી. એના ના, હું મારો આખિરતનો ભાતો તૈયાર કરતો હતો, એટલે ઝાદે રાહ તૈયાર કરતો હતો. અલ્લાહુ અકબર. આજે અલ્હમ્દુલિલ્લાહ આપણે હમણાં જોયા અનાઉન્સમેન્ટ થયું કે રેનોવેશન થાય છે. અલ્લાહ આપણે બધાને તૌફીકાતમાં વધારો કરે કે આપણે એની અંદર બાદ અને આપણે દુઆ કરે. અગર આપણે નથી કરી શકતા તો કમ સે કમ આપણે દુઆ કરે કે પરવરદિગાર આ જલ્દથી જલ્દ આપણે સારો વિચાર પણ કરો, એ પણ એક કાર્ય ખૈર છે. એકબીજાને ઉત્તેજન પણ આપવું, એ પણ એક કાર્ય ખૈર છે. તો આ એક સારું ઓલું છે. અલ્હમ્દુલિલ્લાહ તમે લોકો માશાઅલ્લાહ ભેગા થઈ કરીને મને ખાતરી છે કે આ તમે બહુ શોર્ટ ટાઈમની અંદર અલ્લાહની મદદની સાથે આ તમે રિનોવેશન કરીને જોશો. જ્યારે નેક્સ્ટ ટાઈમ હું આવીશ તો આ એક મંઝર આપણા સામે તૈયાર હશે ઇન્શાઅલ્લાહ. એક સલાવત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. સજ્જાદનું ઘણા બધો કન્ટ્રીબ્યુશન છે. રિસાલતુલ હુકૂક નામની બુક છે, વન્ડરફુલ બુક છે. આંખના હક શું છે, મુઅલ્લિમના, ટીચરના રાઈટ શું છે, જવાનોના હક શું છે, આઝાન આપવા વાળાઓના હક શું છે, ઇમામ ઝૈનુલ આબિદીન આ રિસાલતુલ હુકૂકમાં બયાન કર્યા છે. અમે કેટલા લકી છે કે આવી શખ્સિયત અમને મળી છે. અલ્હમ્દુલિલ્લાહ. ઇમામ સજ્જાદને દુઆ કરવાનું ચાન્સ નથી મળતો, તબલીગ કરવાનું ચાન્સ ન મળતો, કારણ કે ખબર હતી તબલીગ કરશે, પ્રીચર કરશે તો એને રોકાવવામાં આવ્યો. નહેજુલ બલાગામાં તમે જો આપણા પાસે બે પાવરફુલ હથિયાર છે. એક છે નહેજુલ બલાગા અને એક છે આહસન. આ નહેજુલ બલાગામાં શું છે? ખુતબો છે, સરમન છે. ખુતબામાં શું હોય? મજમો હોય, હાથ આઝાદ હોય. ખુતબામાં ઓર્ડર હોય, નમાઝ પઢો, રોજા રાખો, હજ કરો. પણ જ્યારે મજમોને છીનવામાં આવે, હાથમાં હથકડી પહેરાવવામાં આવે અને પાબંદી નાખવામાં આવે, ત્યારે સૈયદ સજ્જાદ મહેરાબે ઇબાદતમાં જઈ કરીને એ જ તબલીગ કરે છે કે જે મૌલા અલીએ કહ્યા હતા. પરવરદિગાર નમાઝ પઢવાની તૌફીક આપ, રોજા રાખવાની તૌફીક આપ, શુક્ર કરવાની તૌફીક આપ. મેસેજ ઈ જ હતો, પણ અંદાજ બદલી ગયો છે. સલવાત પઢે મોહમ્મદ. બસ ટાઈમ ખલાસ થઈ ગયું અને શુક્રિયા તમારું કે તમે આજે ગમનાથની મજલિસમાં આપણે બધા શામિલ થયા.
અલ્લાહે અમને એનું અજર દુનિયા અને આખિરતમાં ઇનાયત કરશે. કોણ સજ્જાદ? જનાબે સજ્જાદ માટે એક જ જુમલો કહીશ કે આ એવી પર્સનાલિટી છે કે જ્યારે પણ આંખમાંથી આંસુ બહાવવામાં આવતું હતું તો જનાબે સૈયદે સજ્જાદની પીઠ ઉપર તાઝિયાના મારવામાં આવતું હતું. આ સૈયદ સજ્જાદ કેટલો સબ્ર કર્યા છે. ફક્ત એટલું જ નહીં, તમને ખબર છે કે સૈયદે સજ્જાદને ખારદાર તોક પહેરાવવામાં આવ્યો. ખારદાર તોક કેવી કહેવાય છે દોસ્તો? દુનિયાના જે તોપ હોય છે ને એના કાંટા બારે તરફ હોય છે, પણ આ સૈયદ સજ્જાદનું આ એવું તોક હતું કે જેના કાંટા જે છે એ અંદર તરફ હતા. અને જ્યારે આ પહેરાવવામાં આવતું હતું ત્યારે ખોલીને નહીં બલ્કે એવી જ રીતે પહેરાવવામાં આવતું હતું જેવી રીતે સૈયદ સજ્જાદનો ચહેરો પણ ઝખમી થઈ જતો હતો. આઝાદારો, તારીખે ઇસ્લામની અંદર તરત એવી શખ્સિયત છે કે જેને ગુસલના ટાઈમ ઉપર રડવાની આવાજ આવી. અલ્લાહ અલ્લાહ. જ્યારે ઇમામે અલીએ જનાબે ફાતિમા ઝહરાને જ્યારે ગુસલ આપતા હતા તો મૌલા અલીએ રડતા હતા. ગુસલખાનાની અંદર રડવાની આવાજ આવતી હતી. મૌલા બારે આવે છે, પૂછા કરવા વાળોએ પૂછા કર્યા, મૌલા મૌલા તમે સાબિર ઇમામ છો, તમારી આંખમાંથી આંસુ કેવી રીતે? ત્યારે ફરમાવે છે, હા ફાતિમાનો સબ્ર. ફાતિમા મને કોઈ દિવસ શિકાયત નથી કર્યા. અરે એવી રીતે જનાબે ફાતિમાની પસરીઓને ટૂંવામાં આવ્યું, પણ જનાબે ફાતિમા મારાથી શિકાયત નથી કર્યા. મને ફાતિમાની પસરીએ રડવાઈ દીધા. આઝાદારો, અને બીજી શખ્સિયત તમે ખબર છે કોણ છે? જ્યારે જનાબે સકીનાને ગુસલ આપવા વાળી જ્યારે આવતી હતી ત્યારે રડવા લાગતી હતી અને સૈયદ સજ્જાદને કે પૂછા કરતી હતી, મૌલા મૌલા આ બીવીને કઈ બીમારી હતી? ત્યારે સૈયદ સજ્જાદ ફરમાવે છે, એને યતીમીની બીમારી હતી. મારી સકીનાને તમાચા મારવામાં આવ્યો હતો. મારી સકીનાને કૂફાથી શામના દરબારમાં પડાવવામાં આવ્યો. અરે મારી સકીનાને તાઝિયાના મારવામાં આવ્યો. અજરકો મેલ્લાહ, અલ્લાહ તમને કોઈ ગમ ના આપે સિવાય ગમે ઇમામે સજ્જાદ, સિવાય ગમે ઇમામે મઝલૂમ. તમે સાંભળી શકશો કે તીસરી અને ત્રીજી શખ્સિયત કોણ હતી? જ્યારે એમને ગુસલ આપવામાં આવ્યો હતું ત્યારે ગુસલખાનામાં રડવાની આવાજ આવતી હતી. અજરક મેલ્લાહ, જ્યારે આપણા પાંચમા ઇમામ પોતાના બાબાને ગુસલ આપતા હતા ત્યારે રડતા હતા અને રડી રડીને કહેતા હતા, હાય મારા બાબાનું ગળો લોઢા એટલું ગરમ હતો કે ચામડી પણ ઓગળાઈ જતી હતી. આજ ઇમામે સજ્જાદ હતા જે હંમેશા શામને યાદ કરીને અશામ 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 કહીને રડતા હતા. જ્યારે પૂછા કરવા